કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે. ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારની રજૂ કરીશું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું એ સૌથી મોટું નિવેદન. જો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને પત્ર લખ્યો હતો. સમાચારોમાં આગળ વાત કરીએ. કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકાર દ્વારા જે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે, એ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે એ માવઠાના માર વચ્ચે ખેડૂતોની પડખે રાજ્ય સરકાર ઊભી હોવાનું નિવેદન એ આપ્યું છે. રાજ્ય સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે અને સહાય પેકેજને લઈને અમિત શાહનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનું એ સૌથી મોટું નિવેદન. ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાની વાત એ અમિત શાહે કરી છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ ગુજરાત સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેઓએ અભિનંદન આપ્યા હતા. સાથે જ તેમણે ફોન કરીને પણ પૂછ્યું હતું કે નાણાં વિભાગે આટલું બજેટ કરી શકશે ખરા? ભૂતકાળમાં આવું માવઠું એ ક્યારેય ગુજરાતમાં નથી આવ્યું. જો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને પત્ર લખ્યો હતો અને પત્ર બાદ કેન્દ્ર સરકારે પણ ગુજરાત સરકારની તમામ માંગો સ્વીકારી છે અને જેટલી પણ મગફળી એ ગુજરાત સરકારે ખરીદવા માંગતી હોય એ તમામ મગફળી ખરીદવા માટે કેન્દ્ર સરકાર અને સાથે જ રાજ્ય સરકારે કટિબદ્ધ હોવાની વાત એ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કરી છે. જો કે અમિત શાહે એ જાહેર મંચ પરથી એ જ્યારે મહેસાણાની અંદર કાર્યક્રમ હતો અને એ જ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લાઈવ જોડાયા હતા અને એ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એ ત્યાં ઉપસ્થિત તેઓ હાજર હતા અને તેમની હાજરીની અંદર જ તેમણે આ તમામ એ વાતો એ લોકોની સમક્ષ મૂકી છે, નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપતા જ તેમણે રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા છે કે તમે જે ખેડૂતોના હિત માટેનું આ વિચાર્યું છે, તમે જે ચીલો પાથર્યો છે, તમે આ દેશની અંદર દરેક રાજ્યની સરકાર માટે ખેડૂતો માટે એક નવો ચીલો ચિતર્યો છે કે ન માત્ર આ સરકાર એ કોઈ વ્યક્તિ પરંતુ આ સરકાર એ નાનામાં નાના ખેડૂતોની હોય કે જ્યાં આ 10,000 કરોડ રૂપિયાના સહાય પેકેજને જાહેર થઈ ત્યારબાદથી સતત રાજ્ય સરકાર એ કેન્દ્ર સરકારના સંપર્કમાં છે અને હજુ પણ જરૂર પડે તો રાજ્ય સરકાર આપવા માટેની તૈયારી પણ દર્શાવી હોવાની વાત એ સામે આવી છે. જો કે આ તમામની વચ્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શું કહ્યું સાંભળો. ગુજરાતમાં ખૂબ મોટું માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયું એવું માવઠું થયું. ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું. હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રીમંડળને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ હતું. જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા 22,000 રૂપિયા પર હેક્ટરના, ત્યારે મેં ભૂપેન્દ્રભાઈને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે? એને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું, પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે. ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારની રજૂ કરીશું. હું હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું. એક નવો ચીલો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે. હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો હતો અને પત્રને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો અને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટ્ટી આપી છે. આપણા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના બધી જ મગફળી
આ પૂરી ખરીદાય MSP થી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે. આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપું છું.